પાછું આપણું હોન્ડા બહીને પડી ગયું હે હવે અહીંયા જ છે. લાવો ને હું ધક્કો મારી દઉં એમ કહું એમ પ્લગ ના લીધે જ થાય છે એમ. તો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને. સવારમાં જો વરસાદ આપણે ફૂલ આવી ગયો. અત્યારે આપણે જવાનું હોય કંપનીએ પણ વરસાદ ચાલુ હે. આપણે રેનકોટ કઈ લીધો નથી. હવે લેવો જો રેનકોટ. આપડે અગુભાઈ અહીંયા બેઠા. અગુભાઈ શાંતિ? બસ શાંતિ હો ભાઈ. કામ ધંધે નથી જવું? ના ના, કામ ધંધે હજી વાર છે. બે ત્રણ ચાલતા છે એમ ને? અમદાવાદ જાવ એમ ને? આપણે અહીંયા જો બહુ વરસાદ આવી ગયો. રોડ કમ્પ્લીટ થઈ ગયો આપણે ચોકમાં, એટલે ઉપાધિ નથી. અને તમે વ્યૂ ખાલી જોઈ લ્યો. તો આપણે રાજુભાઈની રાહ જોવું, કેમ કે આપણા મેનેજર સાહેબ હોય તો આજે મોડા આવવાના, 11 વાગે આવવાના છે. એટલે આજે કંપની આપણે રાજુભાઈ ભેગું જવાનું થાય. એટલે હવે રાહ જોઈએ. 8:30 જેવું તો થઈ ગયું છે. આપણે થોડી વારમાં હવે આવવા જોઈએ એમ. હું તો પલટી જ જવાનો ઠેઠ લગીનમાં, મને ખબર જ છે. અને માંદા પડશે એનું કઈ નક્કી નથી. એટલે હવે જોઈએ આગળ શું થાય એમ શું નહીં એમ. હા તો જોઈએ અત્યારે તો કે આવે છે કે નહીં એમ. આવશે તો ખરી જ, એની પહેલા તો રેનકોટ છે. અને વરસાદ જેવું બાકી ખાલી. આપણે રોડ એક નંબર થઈ ગયો. લાઇટ મોટી નખાઈ ગઈ આપણા ચોકમાં. અને વ્યૂ જો તમે ખાલી. હાલો આપણે રાહ જોઈએ. તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બન્યા રહેજો બ્લોગમાં. ત્યાંથી ફૂલ વરસાદમાં આપણે નીકળી ગયા કંપની બાજુ. રાજુભાઈ આવી ગયા આપણા રેનકોટ બેનકોટ પહેરીને. પાછળ જો તમે એટલો વરસાદ ના થાય. આપણે ચરવા જઈએ ગાયું. પેલા મળી જવાનું હો છાંટા જેવું નથી આવતો. છાંટા જેવું તો ચાલુ જ છે. આવી મજા લેવી તો ગામડામાં જવું પડે શેઠ. રેડ એલર્ટ હશે ને તો આપણે જુનાગઢ કેન્સલ થાય. જિલ્લા ચાલવાનું જો ચાલુ હશે તો આપણે જવું હોય ભાઈ બધા હોન્ડા લઈને જુનાગઢ ફરવા માટે. બાકી અત્યારે તમે જોઈ લો. આપણે ફોન અંદર અલાઉડ નથી. મેનેજર સાહેબ આપણા 11 વાગે આવશે. આજે આપણે ગાડીમાં આવવાનું થાય. આજે આપણે ગાડીમાં આવશું. અહીંયા તો જોઈ લો પાણી ભરાઈ ગયું. આપણે તો વરસાદ ચાલુ, રાતનો વરસાદ આવવા ચાલુ છે. અત્યારે ચાલુ કીધું કંપની આપણે નિરાતે ભોગી જવું, પણ અત્યારે ચાલુ છે. પલટતા જાય જવું પડે એમ હો ફરજિયાત. કેમ કે કાલે આવે નક્કી નથી જાવ કે ન જાવ. એટલે અત્યારે તો ફરજિયાત જવું જ પડે. પેલા એમ લાગતું કે આવા વરસાદમાં કોણ જતું હશે કામ ઉપર, પણ હવે એવું લાગે છે કે જવાબદારી માથે આવે ને એટલે બધું કરવું પડે. એટલે અત્યારે હવે આપણે જઈએ વરસાદના પલળતા કંપની. હવે વવાવાનું ચાલુ થઈ જાય કાળજુભાઈ. આપણે જવું વાડીએ ચક્કર મારવા જોઈએ ને શું હાલચાલ છે બધું. અહીંયા ભાઈ એક્સિડન્ટ થઈ ગયું લાગે લગભગ થઈ ગયું. આપણને બહુ ખબર નથી. બાકી જોઈ લઈએ અમારું ટીપડા રેલવે સ્ટેશન. તો આપણે અહીંથી થોડુંક જ છે, સમથિંગ 1-1.5 કિલોમીટર જેવું જ હશે કંપની. નહીં રકમ તો જો આપણે શાંતિધામમાં એન્ટર થઈ ગયા. પાણી ભરાઈ ગયા આપણા. અહીંથી આપણે 500 મીટર જેટલું જશે. આપણે ભોગવા જઈએ એટલું માનો ને તમે. પાછું આપણું હોન્ડા બહીને પડી ગયું હે.
હવે અહીંયા જ છે, લાવો ને હું ધક્કો મારી દઉં એમ કહું. એમ પ્લગ ના લીધે જ થાય છે એમ. બધો પલટી ગયો, આખો પલટી ગયો, જોઈ લીધો તમે. બહુ કરી આજે તો, બહુ એટલે બહુ ભારે પડી ભાઈ. વરસાદ પર મજા એવી આવે ને વાત છો બધા બોલાવવાની. અને પછી જતા આવું થાય ને એટલે હું બહુ મજા આવે એમ થાય વાત. પાછો પ્લગ સાફ કરે ભાઈ. હાલો હું હાલતો થઈ જાઉં તો હોન્ડા દોડાવતો આવો, હું એમ કહું. હું ધક્કો મારી દઉં અને તમે વાઈને બેસી જાઓ. ચાલુ નથી કરવું, ત્યાં હુકાઈ જા ત્યારે આપણું રાતે ચાલુ થઈ જા. મોબાઈલ વિડીયો પલટી ગઈ છે મારા ફેલે. જો કાંઈ ન થાય તો સારું, કેમ કે એમાં આપણે ડિસ્પ્લે તૂટી ગયેલી છે. આકર કરાય ઠીક, બાકી હવે તો તૂટી જાય તો વાંધો નથી. મારો કી કાલો જોઈએ એમ. થઈ ગયું ચાલુ થઈ ગયું જવા દો જલ્દી. એમ ને જવા દો, બાકી પેટ્રોલ ની તો આપણે કઈ વાંધો નથી. ફૂલ ટાંકી ભરેલી જોઈએ આપણા ભાઈની ગાડીમાં, એટલે વાંધો ન આવે. એ જોઈજો પાછું બંધ પડી ગયું. શું કરવું કઈ ખબર નથી પડતી. અને અમે કંપની આપડી હવે તકો મારી દો ને. હાલો મારો તકો મારી દો. નહીં ભેરું થાય આપણો, નહીં ભેરું થાય. જો અમે આપડી કંપની હે. હાલો આપણે આઈલા જાય ભાઈ. આઈલો હે અમે આપણી જો કંપની હે, હું તમને અંદર દેખાડું. પછી આપણા મોબાઈલ હવે જમા કરી દેવું, કેમ કે મોબાઈલ આપણા અંદર અલાઉડ નથી. કોઈ પણ ભાઈને મોબાઈલ હોતો નથી અંદર, એટલે બાકી તો આપણે અંદર વ્લોગ ચાલુ કરીએ એમ. હા આપણી કંપની ગ્લેર હાઉસ ઓલ્ડ. પબ્લિક આવો શાંતિધામમાં તો મુલાકાત કરજો આપણી. જોઈ લ્યો તમે, સિક્યુરિટી આપણા બેઠા છે અંદર. हाँ सिक्योरिटी पलट गए आज तो हम बहुत पलट गए यार. અહીંયા જોઈ લ્યો વરસાદ ચાલુ જ છે. હાલો આપણે મોબાઈલ બંધ કરશું, જમા કરી દેવું હવે. બપોરે જમવા ટાણે આપણે તમને ભેરા થાય, કેમ કે અત્યારે થઈ ગયા 9:30 જેવું. જોઈ લ્યો તમે. હાલો મોબાઈલ જમા કરાવી દે એટલે પછી ભેરા થાય જમીન તમને. ભાઈ અત્યારે આપણે રિસેસ પડી ગયા જમવાની. અને આપણા ભરતભાઈ, હું ભરતભાઈ જમવા બેસી ગયા એમ ને. હું કઈ સંજયભાઈ જમવા બેસી ગયા એમ ને. અંદર આપણી પલટન જો જમવાની તૈયારી કરે છે. અમારા કૌશિકભાઈ પડીકા લઈને આવ્યા છે. અને આ આપણું બપ ખાતામાં આપણા કૌશિકભાઈ બધા કામ કરે. સુરેશભાઈની આ સુરેશભાઈ કેમ ગયા? સુરેશભાઈ બીજા સુરેશભાઈ છે અમારા વાસવાળા. ના આપણા કેવલભાઈ. હાલો જમવા બેસવાની તૈયારી કરી, જમી લઈ હમણાં. વરસાદ તો હજી ચાલુ જ છે સવારનું, કઈ રૂકવાનું નામ નથી લેતું. જોઈએ હવે આગળ. આપણે તો અત્યારે તો કામ કરવાનું. 8 વાગ્યાનો ને અડધી કલાકનો આપણે જમવાનો બ્રેક છે, 1 થી 1.5નું. એટલે હવે નિરાતે પેલા જમી લઈએ. ભાઈ ત્યાંથી આપણે આવી ગયા છીએ દુકાને જમી કરીને. હવે સોડા બોડા પીવડાવો તો સારી વાત છે. હાલો કઈ પીવું ભાઈ? એકાદી સોડા પીવડાવી દઈએ, ઓરેન્જ. હાલો હા અમારા ગોલુભાઈ, આપણો પાર્ટનર, ભાગીદાર આપણો. હાલો બપોર પછી આવી તમારા પેકિંગ ખાતામાં. જોઈએ આગળ. સારું હાલો અહીંથી આપણે ડાયરેક્ટ આવેલા જવું કંપનીએ. સોડા બોડા પી નાખી અને પછી આપણે ભેગા થવું છે સાંજે 8 વાગે. અને આપણે પ્લાન બની ગયો આપણે જુનાગઢ જવાનો, એટલે એ ઉપાધિ નથી. સાંજે આપણે ત્યાં જવું. બોલું યાદવ હા કાંઈ ઘટે નહીં. સારું હાલો સોડા પી નાખીએ હવે. સોડા આના લીધે બોલવામાં આવો ભૂલ પડવા માંડી. ભાઈ અત્યારે આપણે છૂટી ગયા છીએ અને આપણો ભાઈબંધ ખાસ ચંદન. હા ચંદન વાહ બઢિયા એક નંબર ના. તો દિક્કત નહીં, ચલો કલ મિલતે હે. હાલો આપણા મેનેજર સાહેબ આવી ગયા છે, એટલે હવે આપણે જવું ગાડી લઈને. ગાડી લીધી હવે આપણી. આપણે આજે જવું ગાડીમાં બેસીને.
વરસાદ અત્યારે આવતો નથી એટલે ઉપાધિ તો હે નહીં ગઈ. ઓહો હાલો બે જાય હવે. ભાઈ આપણે ઘર બાજુ નીકળી જઈએ. જોઈ લ્યો તમે ગીત બીત ચાલુ છે. આપણા સાહેબ વકાલે છે અને આપણા સુરાભાઈ આગળ બેઠા છે. હાલો ઘર બાજુ પહોંચી જાય આપણે લોકો. ભાઈ પછી આપણે ઘરે પહોંચી ગયા હતા અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ભેગા થાય તમને બીજા વ્લોગમાં.